તો આ તરફ ભારે વરસાદ વચ્ચે ભરૂચમાં જીબીની ગંભીર બેદરકારી સામે આવી। જીઆઈડીસી વિસ્તારમાં નમી ગયેલો વીજપોલ તૂટી પડ્યો। ભારે પવન સાથે વરસાદ પડતા વીજપોલ તૂટી પડ્યો। સ્થાનિક લોકોએ વીજપોલને લઈને અનેક રજૂઆતો કરી હતી કે આ વીજપોલ એ ભયજનક સ્થિતિમાં છે। ગમે ત્યારે એક તરફ ચોમાસું આવી રહ્યું છે, ગમે ત્યારે આ વીજપોલ એ ધરાશાયી થઈ શકે છે। આવી રજૂઆતો ત્યાંના સ્થાનિક લોકોએ કરી હતી, પણ જીબીએ તેમની એક પણ વાતને ન સાંભળી અને હવે જ્યારે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો ત્યારે આ વીજપોલ એ ધરાશાયી થયો। જીઆઈડીસી વિસ્તાર ભરૂચનો અને જ્યાં આ વીજપોલ ધરાશાયી થવાની ઘટના એ કેમેરામાં કેદ થઈ છે। સદનસીબે જાનહાની ટળી છે। આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, એક તરફ ભરૂચમાં ભારે વરસાદ અને એ વચ્ચે જીબીની આ ગંભીર બેદરકારી, વીજપોલને લઈને ત્યાંના સ્થાનિકોએ ઘણી રજૂઆતો કરી, તે છતાં પણ તે રજૂઆતોને ધ્યાને ન લેવાઈ અને આખરે વીજપોલ ધરાશાયી થયો છે આ વરસાદમાં। જી, અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર ઘણા આવા વીજપોલ છે જે નમી ગયા છે, જે બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો ડીજીવીસીએલ ની ઓફિસના અંદર કરવામાં આવી હતી, પણ કોઈ પણ તંત્ર યા ડીજીવીસીએલ દ્વારા આ બાબતે કોઈ પણ પગલાં ના લેવાયા હતા। આખરે વરસાદની શરૂઆત થતાં જ આ ઘટના બની હતી। સદનસીબે કોઈ જાનહાનિ તો ના થઈ, પણ આવી ઘટનાઓ હજુ પણ ઘટી શકે એવા બનાવ બની શકે છે। બિલકુલ ગૌરવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। બોટાદની